ગુજરાત વિધાનસભાનું અત્યારે સત્ર ચાલી રહ્યું છે અને આજે સત્રના દિવસે ખ્યાતિ હોસ્પિટલ કાંડ અમદાવાદમાં જે ઘટના બની હતી તે ખૂબ ચર્ચાઈ હતી અને આ મામલે કોંગ્રેસ છે જે વિપક્ષની ભૂમિકામાં છે તેણે વિરોધ પણ દર્શાવ્યો હતો। જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે મુજબ કોંગ્રેસે ખ્યાતિ હોસ્પિટલના મામલે સરકારને ગૃહમાં આજે ઘેરવાનો પ્રયાસ કર્યો। આપણે જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાના સત્રની શરૂઆત થઈ તેના પહેલા દિવસથી જ કોંગ્રેસ છે તે આક્રમક મૂડમાં છે અને અલગ અલગ રીતે સરકારને ઘેરવાનો પ્રયાસ પણ કરી રહી છે અને વિરોધ પણ દર્શાવી રહી છે। કોંગ્રેસના ધારાસભ્યો આજે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા, જેના દ્રશ્યો પણ આપ ઉપર જોઈ રહ્યા છો। સાથે સાથે ખ્યાતિ હોસ્પિટલ કાંડ અને આરોગ્યને લઈને આજે જે પ્રશ્નોત્તરી અને જે ચર્ચા હતી તેને લઈને કોંગ્રેસે પોતાની વાત મૂકી છે। ગૃહમાં આજે જે પ્રકારે પાયલ મેટર્નિટી સીસીટીવી કાંડની ઘટના બની હતી તેને લઈને પણ અત્યારે ગૃહમાં ચર્ચાઓ ચાલી રહી છે। કોંગ્રેસના વિપક્ષના નેતાએ આ મામલે શું પ્રતિક્રિયા આપી છે તે આપ સાંભળી લો। ગુજરાતમાં પીએમજય યોજના, આયુષ્યમાન ભારત યોજના હેઠળ જે એક આખું વ્યવસ્થિત રેકેટ ચાલી રહ્યું છે કે લોકોની જીવના ભોગે કમિશન મેળવવા માટે દરેક નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી હોસ્પિટલો અને આરોગ્ય વિભાગની મિલીભગતને કારણે કરોડો રૂપિયાનું જે ષડયંત્ર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને ઉજાગર કરવાવાળો એક જ કિસ્સો બહાર આવ્યો। ખ્યાતિ હોસ્પિટલનો જે કાંડ બહાર આવ્યો કે ખોટી રીતે દર્દીઓને ભરમાવીને લઈ આવવામાં આવે, જે જરૂરિયાત ના હોય એવી પણ સારવાર કરવામાં આવે, એવા ઓપરેશન કરવામાં આવે। બીજી હોસ્પિટલો જે સાચી સારવાર કરે છે, સાચા ડૉક્ટરો છે, એને પીએમજય હેઠળ મંજૂરી મેળવવી હોય, એની અપ્રુવલ લેવાની હોય, પેમેન્ટ લેવાનું હોય તો સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી જાય પણ એને અપ્રુવલ કે પેમેન્ટ ના મળે। પણ ખ્યાતિ હોસ્પિટલ જેવી જે હોસ્પિટલો છે જેનું સેટિંગ છે એ આરોગ્ય વિભાગના અધિકારીઓ સરકાર સાથે જેને કમિશનની લેવડ દેવડ થાય છે એવી હોસ્પિટલોને કેવી રીતે રાતોરાત મંજૂરીઓ આપવામાં આવે છે, કેવી રીતે ફટાફટ એપ્રુવલ આપવામાં આવે છે, કેવી રીતે ફટાફટ એના પેમેન્ટ થાય છે આપણે બધાએ જોયું છે। અને એના જ ભાગ સ્વરૂપ સરકારની મિલીભગતથી એ હોસ્પિટલે ખોટી રીતે ઓપરેશનો કર્યા, અનેક લોકોના જીવ ગયા અને એનાથી આખું કૌભાંડ ઉજાગર થયું। સરકાર પાસે આજે અમે પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના તમામ અમારા ધારાસભ્યોએ માગણી કરી કે આ તો ખ્યાતિ હોસ્પિટલ તો એક જ કિસ્સો છે પણ આવું ગુજરાતમાં ઠેર ઠેર ચાલી રહ્યું છે। ભૂતકાળમાં કેગ દ્વારા પણ સરકારનું આ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે આ પીએમજય યોજનામાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થાય છે, મોટા પ્રમાણમાં એમાં ખોટું થઈ રહ્યું છે, ભ્રષ્ટાચાર થાય છે, પણ સરકારે કોઈ એનો એક્શન ના લીધા। સ્ટેટ એના ફ્રોડ માટેની જે કમિટી છે એણે પણ કોઈ એક્શન ના લીધા અને એના કારણે આખું ષડયંત્ર વર્ષોથી ચાલે છે। અમે માગણી કરી છે કે આખા ગુજરાતમાં પીએમજય હેઠળ જેટલી પણ હોસ્પિટલો એનપેનલ છે, જેટલા પણ વ્યવહારો થાય છે, જેટલા પણ એપ્રુવમેન્ટ આપીને એને જે પેમેન્ટો થયા છે એ બધાની તપાસ થવી જોઈએ। જ્યારે સરકારનો વિભાગ જ ઇન્વોલ્વ હોય, સરકારમાં બેઠેલા લોકોના જ આશીર્વાદથી આ ખોટું વર્ષોથી ચાલતું હોય ત્યારે એની સરકારની તપાસ પર વિશ્વાસ નથી, ગુજરાતના ગૃહ વિભાગ પર વિશ્વાસ નથી। એટલા જ માટે સીબીઆઈ દ્વારા સમગ્ર ખ્યાતિ કાંડની સાથે સાથે પીએમજયનો આખું જે ભ્રષ્ટાચારનું નેટવર્ક છે, રેકેટ છે, એની તપાસ થવી જોઈએ એવી માગણી કરી છે। અને કમિશન માટે લોકોની જાન લેવાવાળા, હત્યાઓ માટે જવાબદાર જે પણ ડૉક્ટરો છે, જે પણ સરકારી તંત્રના અધિકારીઓ છે એવા તમામ લોકો હોસ્પિટલના સંચાલકો સામે જવાબદારી નક્કી કરી માનવ વધ હેઠળનો ગુનો નોંધી અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એમની સામે કાર્યવાહી ચલાવવામાં આવે એવી આજે વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા માગણી કરવામાં આવી છે। એટલે ખ્યાતિકાંડ અને ગુજરાતમાં પીએમજયમાં જે આખું ભ્રષ્ટાચારનું ષડયંત્ર ચાલે છે, નેટવર્ક ચાલે છે, એની સીબીઆઈ મારફત તપાસ થવી જોઈએ। જે પણ આરોપીઓ છે, ગુનેગારો છે, એમની સામે માનવ વધનો ગુનો દાખલ કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા એનો કેસ ચલાવવો જોઈએ। અને સાથે સાથે આખા ગુજરાતમાં પીએમજય યોજનામાં જે રીતનો ભ્રષ્ટાચાર ચાલે છે
એ તમામ આખી યોજનાના લાભાર્થીઓ, એની હોસ્પિટલો અને એની સરકારી તંત્રની તપાસ કરવી જોઈએ, જેથી કરીને આનો ભ્રષ્ટાચાર અટકાવી શકાય, કમિશનના માટે લોકોના જે જીવ લેવામાં આવી રહ્યા છે એને અટકાવી શકાય. આમ જોવાનું તે રહે છે કે જે પ્રકારે વિધાનસભા ગૃહમાં અત્યારે કોંગ્રેસ આક્રમક મૂડમાં છે અને અલગ અલગ રીતે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે, તેને જોતા લાગે છે કે વિધાનસભાનું આ સત્ર છે તે તોફાની ને તોફાની બનેલું રહેશે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.